તારીખ 7 ઓગસ્ટના રોજ પેથાપુર પોલીસ સ્ટેશનને કેસની માહિતી મળી હતી. આ કેસમાં એવું હતું કે એક 17 વર્ષ અને 10 મહિનાની છોકરી અને એનો ફ્રેન્ડ રિલેશનશિપમાં હતો અને એના એક દિવસ પહેલાં 6 ઓગસ્ટના રોજ એ બંને લોકો એક હોટલમાં સંબંધ બાંધેલા હતા. આ સંબંધ બાંધ્યા પછી છોકરીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું, જેના કારણે એ આ છોકરા સાથે પોતાના બોયફ્રેન્ડ સાથે હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. આ સારવારની કોમ્પ્લિકેશન્સ વધતા છોકરી અલગ અલગ હોસ્પિટલ્સમાં સારવાર હેઠળ હતી અને પોલીસને જો એ માહિતી મળી તો ક્યોંકિ છોકરીની એજ 18 વર્ષથી ઓછી હતી, તો એના કારણે પેથાપુર પોલીસે 8 તારીખના રોજ એક FIR દર્જ કરી હતી BNSની કલમો અને પોક્સો એક્ટ હેઠળ. એના પછી આરોપીને કસ્ટડીમાં પણ લઈ લીધું હતું. વધતા હેલ્થ કોમ્પ્લિકેશન્સના કારણે ગઈકાલે મોડી રાત્રિ છોકરીનું નિધન થઈ ગયું છે અને આજે એનો ફોરેન્સિક પેનલ PM પણ કરાવવામાં આવ્યું છે. આમાં પ્રાથમિક દ્રષ્ટિએ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર જેવી માહિતી મળવામાં આવી છે અને ડૉક્ટર દ્વારા ફોરેન્સિક પેનલ PMમાં અલગ અલગ સેમ્પલ્સ FSLની રિપોર્ટ માટે પણ લઈ લીધા છે. જો FSLની રિપોર્ટ આવશે એના પછી અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું. હાલ કયા દ્રષ્ટિએ ગુનો નોંધવામાં આવ્યો છે? હાલ ક્યોંકि છોકરીની એજ 18થી નાની હતી, તો એના કારણે પોક્સોના કલમો 4 અને 6 અને રેપની BNSની કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવી ગયું છે અને આરોપીને પણ અટક કરી લીધું છે. સાહેબ, આરોપી છે તે સગીરાને કઈ હોટલની અંદર લઈ ગયો હતો અને ત્યાંથી એને હોસ્પિટલ કઈ રીતે સારવાર માટે લઈ ગયો હતો અને કઈ હોસ્પિટલની અંદર? એ અત્યારે અમારે તપાસ આમાં ચાલી રહી છે. ગાંધીનગરમાં એક હોટલમાં એને લઈ ગયું હતું, એના સાથે ગઈ હતી અને એના પછી જો કોમ્પ્લિકેશન્સ સંબંધ બાંધ્યા પછી થઈ તો એ પોતાના લવર સાથે હોસ્પિટલમાં ગઈ હતી અને જો કોમ્પ્લિકેશન્સ વધતા ગયા તો એના કારણે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. એ ટોટલ 3 હોસ્પિટલ્સમાં એની સારવાર ચાલી છે. ખાસ કરીને આ જે છે 17 વર્ષથી નાની ઉંમરની છે સગીરા, તો આ હોટલની અંદર બી એનું આઈ કાર્ડ કયા આધારે બતાવવામાં આવ્યું છે, તો એની ઉપર કઈ ગુનો દાખલ કરવા માટે કે કઈ એ હાલ તપાસમાં આવી છે કે ગાંધીનગરની અન્ય કોઈ આવી રીતે બી ચાલી રહ્યું છે? એ હાલ તપાસનો વિષય છે. અમે આમાં ચોક્કસ તપાસ કરીશું અને જો ગેરકાયદેસર કંઈ મળશે તો એના વિરુદ્ધ દાખલ બી અમે ફરિયાદ કરીશું. એ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ, પર બંને લોકો રિલેશનશિપમાં હતા એ અમને માહિતી છે. એ તપાસનો વિષય છે અત્યારે. જો અમે વધુ માહિતી મળે તો અમે જાણ કરીશું. પરિવાર એવું કહેતું હતું કે આ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે અને એના ઘરે વહેલી સવારે જ્યારે પરિવારને જાણ કરવા ગયા ત્યારે એમને ધાક ધમકી, પૈસાની લાલચ આપવામાં આવી છે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ છે? એ પોલીસના ધ્યાન ઉપર એવી બાબત કંઈ નથી કે કોઈ ધાક ધમકી આપવામાં આવી છે. અમે ચોક્કસ બધા લોકોનો ઇન્ટરોગેશન કરશું. જો એવી માહિતી પોલીસને મળશે તો આગળની કાર્યવાહી હાથ ધરીશું. સાહેબ, આ જે આરોપી છે તેનું નામ શું છે અને તેની અગાઉ કોઈ આવા ગુનો અથવા અગાઉ કોઈ છોકરી સાથે આવા સંપર્ક સાથે આરોપીનું નામ દિશાંત છે અને એનો કોઈ ક્રિમિનલ એન્ટિસિડન્ટ નથી. સર, એક વાત એ પણ આવે છે કે નિશાંત સાથે હોસ્પિટલ લઈ જવા માટે પિતા પણ હતા, તો એમની કોઈ ઇન્ટ્રોગેશન દીકરીના પિતા બી બન્યા હતા. ये इंट्रोगेशन पुलिसની ચાલી રહી છે. એ વધુ જો તપાસમાં આવશે તો આગળની કાર્યવાહી અમે હાથ ધરીશું. સર, હોટલનું નામ શું છે અને કયા વિસ્તારમાં? ये ગાંધીનગરનો સેક્ટર 16માં એક હોટલ હતી અને અત્યારે વધુ કે એ ઓર કઈ બીજી જગ્યાએ લઈ ગયો કે નહીં લઈ ગયો તો એ અત્યારે અમે પોલીસ તપાસ કરી રહી છે. એના પછી અમે આગળની કાર્યવાહી કરશું. એ તપાસનો વિષય છે. અત્યારે અમે હાથ જાહેરનામું છે જિલ્લામાં શહેરમાં પોલીસ રાખી કોડિંગ કરે છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આવી કોઈ શંકાસ્પદ લાગે તો પ્રવેશ આપવો નહીં, અથવા આપ્યો હોય તો અથવા ના સારવાર કરી હોય તો પોલીસને કેમ નથી જાણ કરવામાં? અમે લોકો એ કામ કરી રહ્યા છે એના ઉપર. જો ચોક્કસ ઇન્ટ્રોગેશન થયા પછી
અમે આપને જાણ કરીશું. લાઈક જે છે બાળકીની તમે કીધું કે રક્તસ્રાવ થતો હતો હોસ્પિટલની અંદર ગયા તો ત્રણમાંથી એકે હોસ્પિટલે પોલીસને જાણ નથી કરી એનો મતલબ એવો કે નહીં, ये ધ્યાન થયા પછી અમે લોકોએ કામ પગરવમાં કર્યું. જ્યારે પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો પણ પહેલી બે હોસ્પિટલમાં લઈ ગયા તો આ કન્ડિશન હતી બાળક સગીરાની તો એ લોકોએ પણ પોલીસને જાણ નથી કરી તો એમની ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં ये અમે લોકો એકવાર જાણી રહ્યા છે કે આમાં કોને જાણ કરી છે કોને નહીં કરી, તો જો કોઈ ગેરકાયદેસર જો કંઈ એમાં મળશે તો અમે હાથ ધરીશું. છોકરીના પરિવારજનોનો એ પણ આક્ષેપ છે કે છોકરાએ એક કોલ્ડ્રિંક્સમાં છોકરીએ તેથી તેનું પીવડાવ્યું હતું. ને એવું કોઈ માહિતી પોલીસ પાસે નથી. સર આરોપીની ક્યાંથી અટકાયત કરી ये आरोपी तो पुलिस ने पुलिस स्टेशन में अटैक करी છે. પોલીસ સ્ટેશન હા.